મારે આજે દુલા રણછોડ કાઠિયાવાડી ખમીરની વાત કરવી છે. વાત એમ કે પાંચાળ પ્રદેશમાં તમે દુલા રણછોડનું નામ આપો ને એટલે લોકો તમને માર્ગય આપી દે, આવી એની હાંક હતી. એન 5 હાથ ઊંચો, કરડી આંખો અને હંમેશા લાલ ચોળ જ હોય. કોઈએ એને હસતા જોયો જ નથી. એની જ્યાં હાજરી હોય ને ત્યાં વાતાવરણ પણ ભારેખમ બની જાય. પાંચાળમાં એવું કહેવાય કે ચોમાસામાં જો મોરલા ટહુકતા હોય અને જો બુલેટ લઈને દુલો નીકળે ને તો ટહુકતા મોરલા પણ બંધ થઈ જાય, આવી એની હાંક. અને જ્યારે લાલ રંગનું એનફિલ્ડ બુલેટ રોડ પર નીકળે ને ત્યારે રસ્તા પર જતા લોકો એને તરત જ માર્ગ પણ આપી દે. ધંધો બાપદાદાનો ત્રીજી પેઢીએ હાલ્યો આવે એ વ્યાજ વટાનો. આમાં જોકે બીજા કરતા સજ્જન માણસ, વધારે વ્યાજ લેવાનું નહીં, પણ જે નક્કી થયું હોય ને એ ક્યારેય લોઢે લાકડી મૂકવાનું નહીં. દુલાની બીજી ખાસિયત એ હતી કે એ કદી વ્યાજનું વ્યાજ ન લેતો. અને ત્રીજી અને મહત્વની ખાસિયત એ હતી કે વધુમાં વધુ 2 વર્ષ સુધી જે પૈસા વ્યાજે આપતો. 2 વર્ષ સુધીમાં તમે ગમે ત્યારે પૈસા આપી શકો, પણ 2 વર્ષ ઉપર 1 અઠવાડિયું પણ ગયું હોય ને તો પછી તમારે ઘરે ગમે ત્યારે દુલા રણછોડનું બુલેટ આવી અને ઊભું રહે એ નક્કી. અને પછી તમે ઘર વેચો, જમીન વેચો, ઘરેણાં વેચો કે પછી છેવટે જાત વેચો, પણ દુલા રણછોડનું બુલેટ પૈસા લીધા વગર જાય નહીં. અને એમાંય દર રવિવારે દુલો ઉઘરાણીએ નીકળે. અરજણ એનો સેક્રેટરી કમ અને હિસાબની જાજો. એ કાપલીઓ આપે અને કાપલીઓમાં નામ હોય, ગામ હોય અને રકમ હોય. જેમ કે ધના છગન પડલી 40,000, વચરામ જીવન ઇતરિયા 80,000. આવી જેટલી મુદત છાંડી ગયેલી કાપલીઓ હોય ને એ ઉઘરાણી રવિવારે પતાવી લેવાની. બાકી સોમથી શનિ વાડીએ બેસવાનું. જેને પૈસા જોતા હોય એ વાડીએ આવે, પૂછપરછ થાય, રકમ નક્કી થાય. સમય તો નક્કી જ કે 2 વર્ષ સુધીમાં તમે ગમે ત્યારે આપી જાઓ. ને પછી બાજુમાં ઉભેલા અરજણને દુલો કે, અરજણ આપાને 50,000. એટલે અરજણ જાય વાડીમાં બનાવેલા એક મકાનમાં. ત્યાં હોય એક મોટો પટારો, એમાં બધા જ બંડલ ગોઠવેલા હોય. 1000ના, 500ના અને 100ના બંડલમાંથી અને પૈસા અપાય. એક કાપલી બને, એમાં નામ, ગામ અને રકમ અને તારીખ લખાય. કામ પૂરું, બીજું કોઈ જાતનું લખાણ નહીં. અમુકને વખાણની જરૂર ના પડે ને એમ દુલા રણછોડને લખાણની પણ જરૂર ના પડે. અને હા, એક વાત તો કહેવાની રહી જ ગઈ કે દુલો ઉઘરાણીએ એકલો જ જતો. 2-3 ભાડુતી લુખ્ખા માણસોને ઉઘરાણીએ લઈ જવાનો અને રોબ જમાવો એવી લુખ્ખાગીરી એના લોહીમાં હતી જ નહીં. એનો બાપ રણછોડ હરજી અને એનોય બાપ હરજી કેશુ પણ એકલા જ ઉઘરાણીએ જતા. ફેર એટલો કે એ બધા ઘોડી પર જતા અને આ દુલો બુલેટ ઉપર જતો. પોષ મહિનાની કડકડતી ટાઢના એક રવિવારે સવારે 8 વાગ્યે દુલાનું લાલ રંગનું બુલેટ તૈયાર થયું અને દુલો બોલ્યો કે અરજણ. અને અરજણ તૈયાર જ હતો 4 કાપલી લઈને. દુલાએ કાપલી જોઈ, કાપલી પ્રમાણે ગામનો રૂટ તૈયાર થયો. અને હવે તો મોબાઈલ આવી ગયા હતા એટલે અરજણે અગાઉથી જ બધાને જાણ કરી દીધી હતી કે દુલા શેઠ રવિવારે આવશે એટલે તૈયાર રહેજો. ફક્ત એક ખંભાળાના નાનજી ધનજી પાસે ફોન હતો જ નહીં. બધાને કહેવાય ગયું છે ને? દુલાએ કાળું જાકીટ પહેરીને મોઢામાંથી સિગરેટના ધુમાડા કાઢતા કાઢતા કહ્યું. હા, એક ખંભાળાના નાનજી ધનજીને સમાચાર નથી અપાણા. એની પાસે ફોન જ નથી, પણ બીજાને ફોન કરીને કહેવરાવ્યું તો છે. પછી સમાચાર આપ્યા હોય કે ના આપ્યા હોય એ ખબર નથી. અરજણે આવું કીધું. એમ કહી અને દુલાએ સિગરેટનો છેલ્લો કશ મારી અને બુલેટ ઉપાડ્યું. મગજમાં રૂટ તો તૈયાર જ હતો. ગોખલાણા, વાંક્યા, સુખપુર અને છેલ્લે ખંભાળા. જસદણથી ઉપડેલું બુલેટ ગોખલાણાના પાદર પહોંચ્યું. ત્યાં પાદરમાં જ કરમસિંહ તૈયાર હતો પૈસા લઈને અને વહીવટ પતાવ્યો. વળી પાછી એક સિગરેટ સળગાવી અને 5 મિનિટ વાતો થઈ કરમસિંહ હારે અને પછી સિગરેટનો છેલ્લો કશ મારી બુલેટ ઉપડ્યો વાંક્યા બાજુ. આમ ને આમ 3 જણાનો વહીવટ પતાવી છેલ્લે બપોરે 12 વાગ્યે બુલેટ ખંભાળાના પાદર આવી પહોંચ્યું. પાદરમાં પૂછપરછ કરી અને નાનજી ધનજીના ઘરનું સરનામું પૂછ્યું. ચોરાથી જમણી બાજુ વળી જાવ ને એટલે તળાવની પાસે છેલ્લે એક કાચું મકાન આવે ને એ નાનજીનું ઘર. બુલેટ ઉપડ્યું પાછું ન્યા. નાનજીના ઘર પાસે આવી અને ઊભું રહ્યું બુલેટ. નાનજી ધનજી છે ઘરે? જવાબમાં એક બાઈ બહાર આવી. માથા પર સાડીનો છેડો સરખો કર્યો અને બોલી, હા છે ને, આવો ને ઘરમાં. એને બહાર મોકલો, કયો કે દુલા રણછોડ આવ્યા છે. એને અઠવાડિયેથી તાવ આવે છે ને, ઊભા થઈ શકે તેમ નથી. તમે અંદર આવો ને. દુલા રણછોડ ક્યારેય ઉઘરાણીએ જાય ને ત્યારે કોઈના ઘરે જાય નહીં, કોઈનું કશું ખાય નહીં કે કોઈના ઘરનું પાણી ના પીવે. એના બાપ રણછોડ હરજીએ કીધેલું કે જો કોઈના ઘરનું પાણી કે અન્ન આપણા શરીરમાં જાય ને તો પછી 2 આંખોની શરમ નડે ને. આ ધંધામાં શરમ આપણને ન પોસાય. એટલે બને ને ત્યાં સુધી પાદર વાળીએ કે રસ્તામાં જ વહીવટ પતાવી દેવો, પણ કોઈના ઘરે તો ન જ જવું.
પણ કોણ જાણે કેમ આજે એના પગ ઘરની ઓસરી તરફ ફળ્યા. ફળિયામાં એક ચિત્રી હાલ કપડામાં એક ડોશીમાં સૂતા હતા લીમડાના છાંયે. એમ કહેવાય ને કે આમ કહેવા ખાતરનું મકાન હતું, બાકી આમ પડું થઈ રહેલી એની દિવાલો હતી. આગળ ઓસરીની જમણી બાજુમાં એક ખાટલો, એમાં તાવને કારણે નંખાઈ ગયેલા શરીરે નાનજી ધનજી સૂતો હતો ને એ બેઠો થયો. બાજુમાં એક 8 વર્ષની છોકરી લેશન કરતી હતી. એકદમ રૂપાળી અને ડાય કહી શકાય એવી નાની છોકરી ચબરાક નજરે દુલાને સ્મિત ચહેરે આવકારી રહી હતી. એની આંખોમાં વિસ્મયના ભાવ હતા. જોતા વેત જ ગમી જાય એવી છોકરી, અને આમે છોકરું ઘરે લેશન કરતું હોય ને ત્યારે ખૂબ જ રૂપાળું લાગતું હોય છે. ધનજીના ઘરનાએ કાથીનો ખાટલો ઢાળ્યો અને વચ્ચે છોકરી, અને એક બાજુ દુલો અને બીજી બાજુ બીમાર નાનજી. આપણો વદાડ પૂરો થયો ધના, દુલાએ એની વારસાગત રૂક્ષ ભાષામાં કહ્યું. ધનજી એની પાસેથી ₹1,00,000 2 વર્ષ પહેલા લઈ આવ્યો હતો મોટી દીકરીના લગ્ન માટે. કટકે ધનજીએ 20,000 અને વ્યાજ આપી દીધેલું, પણ તોય હજી 80,000 આપવાના બાકી હતા. એ અપાઈ જાત, પણ છેલ્લા 2 વર્ષે ધનજીને ટાળી દીધેલો. એવા નબળા વરહ ગયા કે વાત ન પૂછો. ને ઉપરથી ધનજીની વહુને એપેન્ડિક્સનું ઓપરેશન કરાયેલું, તે 30,000 ત્યાં ખરપાઈ ગયેલા. ને અધૂરોમાં પૂરું કે એ બીમાર પડ્યો, તે પૈસાનો જોગ ના થઈ શક્યો તે ના થઈ શક્યો. હા ખબર છે દુલા શેઠ, પણ થોડીક કપાણ છે એટલે મેળ નથી થયો. મને કાલે સમાચાર મળી ગયા હતા કે તમે આવવાના છો, પણ સાચો હોત ને તો કાંઈક ને કાંઈક ઓછીના પાછીના કરી નહીં થોડા ઘણા કરી દેત, પણ અત્યારે ઠામુકા પૈસા જ નથી. તમારે ત્યાં કપાણ હતી તો આ દુલાએ ભાંગી હતી કે નહીં? એમ હવને કપાણ આવે જ, પણ વ્યવહારમાં રહેવું હોય ને તો ટાઈમે પૈસા તો આપવા જ પડે. દુલાએ કડક અવાજે કીધું. ચા મૂકું? ધનાની વહુ બોલી કે તરત જ દુલાનો ડાબો હાથ ઊંચો થયો. વહુ સમજી ગઈ એ બિચારી અંદરના ઘરમાં જતી રહી. ધનજીની છોકરી વિસ્મયથી આ બધું જ જોઈ રહી. 1-2 વાર એને દુલાની નજર સામે નજર મિલાવી, મીઠું હસી, પણ દુલાએ તો કાતર જ મારી. આમે કહેવાય ને કે કૂતરાને તમે કાજુ કતરી આપો ને તો એ ઊંઘે નહીં ને ખાય નહીં, પણ તોય એ નાની છોકરી દુલા સામે જોઈ જ રહી. એને લેશન કરવાનું પણ હવે બંધ કરી દીધું હતું. હવે એ બધી લપ મૂક ધના, તું ખોરડું વેચ, ખેતર વેચ કે તારી જાતને વેચ, તું ગમે એ કર, પણ દુલા રણછોડનું બુલેટ તો આજે પૈસા લઈને જાહે. જો મારે મારું લેવાનું છે, હું કોઈનું ઝૂટવતો નથી કે હું કોઈને પરાયણે પૈસા વ્યાજે આપતોય નથી. બીજા ઘણા 3% લે, વ્યાજનું વ્યાજે ચડાવે, હું 1.5% જ લઉં છું. બીજા તમારી પાસે જમીન લખાવે, ઘરેણા લે, હું એવું નથી કરતો, પણ મારા ટાઈમે મને પૈસા મળવા જોઈએ. બુલેટ પૈસા લીધા વગરનું કોઈ દી ગયું નથી અને જાશે પણ નહીં. હવે તો દુલાની અસલિયત બહાર આવી રહી હતી. એમાં ધનજીની વહુએ અંદર રસોડામાં ડૂસકું ભર્યું. પણ કોણ જાણે પેલી નાની છોકરીને શું થયું હશે. એણે પોતાનું દફતર ખોલ્યું ને એક જૂનું કંપાસનું બોક્સ કાઢ્યું અને ઊભી થઈ અને સીધી જ દુલા પાસે ગઈ ને હસતા ચહેરે એની સામે તાકી રહી. આમાં એક જાણે આમ ત્રાટક થયું. આજુબાજુના 40 ગામમાં દુલા સામે કોઈ આંખની સામે આંખ મિલાવીને વાત કરવાની હિંમત ના કરે. એ દુલા સામે એક 3જા ધોરણમાં ભણતી 8 વર્ષની છોકરી એક કીટસે આમ જોઈ રહી હતી. દુલાની આંખો પહેલી વાર નીચી થઈ. કોણ જાણે એ છોકરીની આંખોને સહન ના કરી શક્યો. દાદા, તમારે પૈસા જોઈએ છે ને? હું આપું દાદા તમને પૈસા, એમ કહીને છોકરીએ દુલાના ચહેરા પર પોતાનો હાથ ફેરવ્યો. પોતાનો કંપાસ બોક્સ ખોલ્યું અને એમાંથી જે નોટો હતી ને એ દુલાના ખોળામાં નાખી દીધી. હવે દુલો તેની સામે જોઈ જ રહ્યો હતો. છોકરી બોલતી ગઈ ને દુલો સાંભળતો ગયો. બાકી અત્યાર સુધી દુલો બોલતો અને બીજા સાંભળતા, આજે દુલો સાંભળતો ગયો એ કાલી કેલી ભાષા. દાદા, કહું કે આ પૈસા કોણે આપ્યા? આ 50ની નોટ મારા જીજુએ આપી, દિવાળીએ આવ્યા હતા ને એણે. ને દાદા, આ 100ની નોટ મારી દાદીએ આપી, ને બાકીની નોટ મને ગામને આપી હતી. બેસતા વર્ષે હું બધાને પગે લાગવા ગઈ હતી ને તે બધાએ આપી હતી. ને દાદા, તમને ખબર છે કે આ પૈસા મેં શું કામ ભેગા કર્યા છે? વેકેશન પડ્યું ને ત્યારે અમારા સાહેબે કીધું તું કે જેને પ્રવાસમાં આવવું હોય ને એને પૈસા ભેગા કરજો, દિવાળી પર વાપરતા નહીં. એટલે દાદા, મેં આ પૈસા ભેગા કર્યા છે ને ઘણા બધા પૈસા. દાદા, એમ કરો દાદા, તમે આ પૈસા બધા જ રાખો, હું પ્રવાસમાં નહીં જાઉં. છોકરી બોલતી હતી અને દુલાના કાળજામાં છરીઓ ભોંકાતી હતી. એક કાળમીંડ પથ્થરની અંદર સળવળાટ થઈ રહ્યો હતો. ધનજીની આંખોમાં હવે આંસુ હતા. સુમી બેટા, તું અંદર આવ. ધનજીની વહુ આટલું બોલી અને એને લેવા આવી કે તરત જ દુલાનો ડાબો હાથ ઊંચો થયો. વહુ બારણાની વચ્ચે જ ઊભી રહી ગઈ. દુલાએ સુમીની માથે હાથ ફેરવ્યો ને પૂછ્યું કે કેટલામું ભણેશ? 3જું ધોરણ.
સુમીએ 3 આંગળી બતાવીને કહ્યું, અને દુલો હસ્યો, ધીમો હસ્યો, જિંદગીમાં જાણે પહેલી વાર હસ્યો હોય. અને સુમી રાજી થઈ એ પાછી બોલવા લાગી, અને દુલો, ધનજી અને સુમીની માં સૌ પાછા સાંભળવા લાગ્યા કે દાદા તમારે ચોકલેટ ખાવી છે? દાદા તમને ચોકલેટ ભાવે? એમ કહીને સુમીએ તેના દફતરમાંથી એક પ્લાસ્ટિકની થેલીમાંથી ચોકલેટો કાઢી. દાદા તમને ખબર છે આ ચોકલેટ કોના માટે છે? દાદા હું રોજ નિશાળે જાઉં ને ત્યારે કોઈને કોઈનો હેપી બર્થડે હોય ને દાદા બધાને ચોકલેટ મળે, પણ પહેલાં હું ખાઈ જતી, પણ હમણાં નથી ખાતી હું દાદા. તમને ખબર છે કે હું નિશાળે જાઉં ને તે વચ્ચે એક ઝૂંપડું આવે ને ત્યાં એક નાનો છોકરો અને છોકરી ઊભા હોય, તે એને હું ચોકલેટ આપું એ બે બહુ રાજી થાય દાદા. પછી તો એ રોજ ઊભા જ હોય, પણ છેલ્લા 5 દીથી દાદા આ ચોકલેટ ભેગી થઈ છે. હું કામ ખબર? એ છોકરીનો ભાઈ મરી ગયો દાદા. એનો ભાઈ મરી ગયો. છોકરીએ કીધું કે મારો ભાઈ મરી ગયો, હું ચોકલેટ નહીં ખાઉં દાદા. તે વાતે સાચી ને, મરી જાય ને ત્યારે તો રોવાય ને, ચોકલેટ ન ખવાય ને, એટલે હું ચોકલેટ નથી ખાતી. પણ તમે ખાઓ દાદા. એમ કરો દાદા આ બધી રાખો તમે. એ દાદા તમે કેમ રડો છો? દુલો તૂટી ગયો. એક નાની સુમી આગળ આજે એ હારી ગયો ને સુમીનો એકે એક શબ્દ તેના કાળજાની આરપાર ઉતરી જતો હતો. અને એ પાછી ચોકલેટની વાત આવતા જ એ સાવ ભાંગી પડ્યો. 20 વર્ષની પહેલાની વાત એને યાદ આવી ગઈ. પોતે એક રવિવારે આવી જ રીતે બહાર ઉઘરાણીએ જતો હતો અને એની 8 વર્ષની છોકરીએ કીધેલું કે બાપુજી મારે માટે ચોકલેટ લાવજો, અને એ આખી થેલી લાવેલો. પણ જેવો ઘરમાં આવ્યો કે હાથમાંથી ચોકલેટની થેલી પડી ગયેલી. પોતાની લાડલી દીકરીનું સર્પ કરડવાથી મૃત્યુ થયેલું હતું. એ આખી ઘટના તાજી થઈ અને દુલો સુમીને બથ ભરીને રોયો, ખૂબ રોયો. એકદમ મોકળા મને દુલાએ ખૂબ ડૂસકા ભર્યા. ધનજીને વહુ બધા જ રોતા હતા. થોડી વાર પછી સૌ શાંત થયા. બેન ચા મૂકો, દુલાએ કોમળતાથી કહ્યું. કાળમેન પથ્થરમાંથી નીકળતા ઝરણાનું પાણી હંમેશા મીઠું જ હોય છે. ધનજીની સામે હાથ જોડી અને ફરી કહ્યું કે ધનજી મારી આટલી વાત માનજે, તું ના માને ને તો તને આ સુમીના સોગંદ છે. આજથી તું મુક્ત છે ધનજી. તારી માથે મારું કોઈ જ લેણું નથી, અને આ બીજી રકમ આ દીકરી માટે છે. એમ કહી અને આવેલી બધી જ ઉઘરાણીની રકમ ધનજીને આપી દીધી. ધનજી પણ રોઈ પડ્યો. આ વખતે એની આંખમાં હરખના આંસુ હતા. સુમીની માં ચા લાવી અને દુલાએ આજ પહેલી વાર એના બાપની સલાહ તોડી હતી. સુમી વિસ્મયથી આ બધું જ જોઈ રહી હતી. એને તો કશી જ ખબર નહોતી કે શું બની ગયું છે. દુલો ઊભો થયો અને સુમીને ઊંચકી લીધી અને બુલેટ માથે બેસાડીને કીધું કે કાંઈ કામ હોય ને તો 2 ધડક આવતો રહેજે, અને આને પણ સાથે લાવજે. સુમીને ભણાવજે હવે તું, ખર્ચથી ના મૂંઝાતો. અને હા, તે તો એક દીકરીને વળાવી છે ને, આના લગ્ન વખતે તને યોગ્ય લાગે ને તો મને કન્યાદાન કરવા દેજે. સુમીની માથે હાથ મૂકી અને સુમીને નીચે ઉતારી અને બુલેટ ચાલ્યો. અને એ જ સાંજે વાડીએ જઈને દુલો બોલ્યો તાપણું તાપતા તાપતા કે અર્જણ બધી જ કાપલીઓ લાવ. ને પછી અર્જણ કાપલીઓ લાવ્યો. બધી જ કાપલીઓ દુલાએ એ તાપમાં નાખી દીધી અને કહ્યું કે જેને આપવા હશે ને એ જાતે જ આવીને આપી જશે. હવેથી આ દુલા રણછોડ કોઈની ઉઘરાણીએ નહીં જાય. અને દુલાએ એક સિગરેટ સળગાવી અને એક ઊંડો કસ માર્યો. અને ભેરું કહેવાય ને કે દુર્જન જ્યારે પૂરેપૂરો સજ્જન બને ને ત્યારે એ વંદનીય બને છે. તો મિત્રો, આ ખૂબ જ સરસ મજાની વાત હતી આપણા મુકેશ સોજિત્રાની. ધન્યવાદ.